Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ વિપુલ કટારિયા, વીપી એન્ડ આરપીટીપી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર. મિત્રો, આજે આપણે વાત કરશું એસિડ અને બેઝ પ્રોપર્ટી વિશે. તો ચલો હવે આપણે પ્રેઝન્ટેશન બાજુ જઈએ. એસિડ એન્ડ બેઝ પ્રોપર્ટી. તો પહેલાં આપણે થોડા ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. એસિડ અને બેઝ શું છે? આ એવી ઘટનાઓ છે જે આપણે વર્ષોથી, આપણા બાળપણથી આપણે જોતા આવ્યા છીએ. આપણી રૂટીન લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં આપણે એસિડ અને બેઝના સંપર્કમાં આવતા હોઈએ છીએ. જેમ કે ટાઇલ ક્લીનર, લાદી જેનાથી સાફ થાય છે એ એક પ્રકારનું એસિડ છે. વિનેગાર એક એસિટિક એસિડ છે જે આપણે ફૂડ સ્ટફમાં, રસોઈ બનાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ. સોડિયમ બાયકાર્બોનેટ, બેકિંગ સોડા કે જેનો રસોઈ બનાવવામાં ઉપયોગ થાય છે. સોડિયમ કાર્બોનેટ, વોશિંગ સોડા કે જેનો કપડાં ધોવામાં ઉપયોગ થાય છે. તો આ એવી વસ્તુઓ છે એસિડ બેઝ કે જે આપણી રૂટીન લાઈફમાં આપણે એને જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ થયું એનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ વૈજ્ઞાનિક રીતે કે કોઈ પણ વસ્તુ એસિડ કે બેઝ ક્યારે બને છે. તો જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાંથી આયન ઉત્પન્ન કરે છે. H+ અને OH- આયન એમાંથી ઉત્પન્ન થાય છે. તો સોલ્યુશન એસિડિક ક્યારે બને અને સોલ્યુશન બેઝિક ક્યારે બને એ આ કયા પ્રકારના આયન ઉત્પન્ન થાય છે અને કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એના ઉપર આધારિત છે. જો સોલ્યુશનમાં હાઇડ્રોજન આયનની કોન્સન્ટ્રેશન વધારે હોય તો એ એસિડિક બનશે અને એની pH 7 કરતાં ઓછી રહેશે. અને જો જે સોલ્યુશન છે એમાં હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- આયનની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન વધારે હોય તો એ બેઝિક બનશે, એટલે કે એની pH 7 થી 14ની વચ્ચે રહેશે. તો અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એસિડ અને બેઝ એક સરસ મજાના ચાર્ટ ઉપરથી સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. એસિડ એના ગુણધર્મો, એની pH 0 થી 7 હોય છે, એ સ્વાદે સોર હોય છે અને કોરોઝિવ ટુ મેટલ એટલે કે ધાતુનું એ કોરોઝન કરે છે. જ્યારે બેઝ હોય છે એ બીટર, કડવા હોય છે, સ્લીપરી હોય, એને હાથમાં લેવામાં આવે તો એકદમ સ્લીપરી, ચીકણા હોય છે. એ પ્રોટોન રિસીવર હોય છે. તો આ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોની વાત થઈ. હવે જ્યારે કોઈપણ સોલ્યુશનમાં H+ અને OH- આયનની સાંદ્રતા સમાન હોય ત્યારે શું થાય? તો આ પ્રકારના સોલ્યુશનને ન્યુટ્રલ કહેવામાં આવે છે, એટલે કે તટસ્થ, કે જેની pH 7 જેટલી હોય છે. તો એસિડ બેઝ સમજાવવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો આપેલા છે. એમાં સૌથી પહેલો સિદ્ધાંત આપણે વાત કરીએ તો અર્હેનિયસ કોન્સેપ્ટ. સવાન્ટે અર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક ખાસ પ્રકારનો કોન્સેપ્ટ આપ્યો એસિડ અને બેઝ સમજાવવા માટે. આ એ જે કોન્સેપ્ટ હતો એ આધારિત હતો કેના ઉપર? તો કે જે સોલ્યુશન છે એ કયા પ્રકારના આયન રિલીઝ કરે છે એના ઉપર આધારિત છે. ખાસ કરીને H+ અને OH- આયનની અર્હેનિયસે વાત કરેલી હતી. જો કોઈ પણ કમ્પાઉન્ડને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે અને H+ આયન રિલીઝ કરે તો એ એસિડિક કમ્પાઉન્ડ બનશે. અને જો કોઈ પણ આયનને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે અને OH- આયન રિલીઝ કરે તો એ બેઝ બનશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો HCl ઇઝ અર્હેનિયસ એસિડ while NaOH ઇઝ અર્હેનિયસ બેઝ. ત્યાં એક સરસ મજાનું રિએક્શન પણ આપણે જોઈ શકીએ કે HCl છે એમાંથી H+ અને Cl- આયન ઉત્પન્ન થાય છે, એટલે કે એ અર્હેનિયસ એસિડ છે. જ્યારે NaOH છે એમાંથી Na+ અને OH- આયન ઉત્પન્ન થાય છે, એટલે અર્હેનિયસ બેઝ છે. લિમિટેશન, અમુક મર્યાદાઓ છે. અર્હેનિયસ કોન્સેપ્ટ જે એસિડ અને બેઝ સમજાવે છે એની અમુક મર્યાદાઓ છે. સૌથી પહેલી એની લિમિટેશનની વાત કરીએ તો ફ્રી H+ and OH ions do not exist in free state in water. એટલે કે the H+ and OH- ions produced by acid and base do not exist in water in free state.
They react with water molecules forming hydrogen bond to give different products. The H plus ion will form hydronium ion while OH minus ion will form complex H3O2 minus. એટલે એવું કહેવા માગે છે કે H પ્લસ અને OH માઇનસ આયનની જે વાત કરેલી અરેનિયસે, તો પાણીમાં જ્યારે H પ્લસ અને OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે ત્યારે મુક્ત સ્વરૂપમાં નથી હોતા. એ પાણી જોડે હાઇડ્રોજન બંધ બનાવે છે. જે H પ્લસ આયન હોય તો એ પાણીના H2O જોડે રિએક્શન કરીને હાઇડ્રોનિયમ આયન બનાવે છે. અને જો OH માઇનસ આયન છે તો પાણીના H2O જોડે રિએક્શન કરીને એક કોમ્પ્લેક્સ બનાવે છે જેને કહેશું H3O2 માઇનસ. તો એક અર્હેનિયસ કન્સેપ્ટની લિમિટેશન છે કે એ H પ્લસ અને OH માઇનસ આયનની વાત કરે છે, પરંતુ પાણીમાં H પ્લસ અને OH માઇનસ આયન મુક્ત સ્વરૂપે હોતા નથી. પછી વાત કરીએ તો ઇટ ઇઝ લિમિટેડ ટુ વોટર ઓનલી. Arrhenius defined acid and base depending upon its tendency producing H plus and OH minus ion in water only. It fails to give an idea about acid and base in other solvents. એટલે કે અર્હેનિયસે જે વાત કરી કે ભાઈ H પ્લસ અને OH માઇનસ આયન જે કમ્પાઉન્ડ ઉત્પન્ન કરે એને એસિડ અથવા બેઝ કહી શકાય. પણ ક્યારે આ પ્રકારના આયન ઉત્પન્ન કરે છે? જ્યારે એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે. તો આ વોટર સુધી લિમિટેડ રહે છે. એટલે કે બીજા કોઈ સોલ્વન્ટ હોય તો એમાં H પ્લસ અને OH માઇનસ આયન ઉત્પન્ન થાય છે અથવા તો નથી થતા. એ પ્રકારના એસિડ બેઝના કન્સેપ્ટ અર્હેનિયસ કન્સેપ્ટ ઓફ એસિડ બેઝ સમજાવી શકતો નથી. પછી વાત કરીએ તો સમ બેઝિસ ડુ નોટ કન્ટેન OH માઇનસ આયન. There are several compounds having basic properties but are not base according to Arrhenius concept. The concept fails to describe such bases like ammonia and calcium oxide. એટલે કે ઘણા બેઝ એવા છે કે જેમાં OH માઇનસ આયન છે નહીં, છતાં પણ એ બેઝિક છે. પરંતુ અર્હેનિયસનો જે આ કન્સેપ્ટ છે એ આ પ્રકારના કમ્પાઉન્ડ સમજાવી શકતો નથી કે જેમાં OH માઇનસ આયન હાજર હોતો નથી. તો આ વાત આવી લિમિટેશન ઓફ અર્હેનિયસ કન્સેપ્ટની. આવી મર્યાદાઓને લીધે એક નવો કન્સેપ્ટ એસિડ બેઝ માટે સમજાવવામાં આવ્યો કે જેને આપણે કહીએ છીએ લોરી બ્રોન્સ્ટેડ થિયરી. લોરી એન્ડ બ્રોન્સ્ટેડ ઇન 1923 suggested a principle for acid and base based upon proton transfer. એટલે કે 1923માં લોરી બ્રોન્સ્ટેડે એસિડ બેઝ માટે એક થિયરી આપી કે જે પ્રોટોન ટ્રાન્સફર ઉપર આધારિત હતી. અહીંયા પ્રોટોન એટલે આપણે H પ્લસ આયન સમજશું. તો એન એસિડ હેઝ અ ટેન્ડન્સી ટુ ડોનેટ અ પ્રોટોન. એટલે કે એસિડ કેવા પ્રકારના કમ્પાઉન્ડ કે જેની લાક્ષણિકતા છે કે H પ્લસ આયન ડોનેટ કરે છે, પ્રોટોન ડોનેટ કરે છે. અ બેઝ હેઝ અ ટેન્ડન્સી ટુ એસેપ્ટ અ પ્રોટોન. એટલે કે બેઝ કેવા પ્રકારના કમ્પાઉન્ડ હોય છે કે જે H પ્લસ આયન એસેપ્ટ કરવાની, સ્વીકારવાની લાક્ષણિકતા ધરાવે છે. ઇન સિમ્પલ વર્ડ, એસિડ ઇઝ પ્રોટોન ડોનર વાઇલ અ બેઝ ઇઝ પ્રોટોન એસેપ્ટર. તો ત્યાં આપણે ડાયાગ્રામની મદદથી પણ સમજી શકીએ કે એસિડ પ્રોટોન ડોનેટ કરે છે જ્યારે બેઝ છે એ પ્રોટોન એસેપ્ટ કરે છે. તો એક સરસ મજાના ડાયાગ્રામથી આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ લઈએ છીએ આપણે HCl અને H2Oનું. તો જ્યારે HCl અને H2Oનું રિએક્શન કરવામાં આવે છે ત્યારે HCl H પ્લસનું દાન કરે છે, ડોનેટ કરે છે, એટલે એસિડ બનશે. અને H2O H પ્લસ એસેપ્ટ કરે છે, સ્વીકારે છે, એટલે બેઝ બનશે અને હાઇડ્રોનિયમ આયન બનાવશે. જ્યારે પાણીને H2Oને NH3 સાથે, એમોનિયા સાથે રિએક્ટ કરાવવામાં તો શું થાય છે? NH3 છે એ પ્રોટોન એસેપ્ટ કરે છે, સ્વીકારે છે, એટલે બેઝ બનશે. જ્યારે H2O જે પ્રોટોનનું દાન કરે છે એ એસિડ બનશે. તો H2O જ્યારે HCl સાથે રિએક્શન કરે છે ત્યારે એ બેઝ બને છે. H2O જ્યારે એમોનિયા સાથે NH3 સાથે રિએક્શન કરે છે ત્યારે એ
એસિડ બને છે. તો અહીં આપણે સમજી શકીએ કે H2O એસિડ પણ છે અને બેઝ પણ છે. તો આને શું કહીશું? તો સચ કમ્પાઉન્ડ્સ આર સેડ ટુ બી એમ્ફોપ્રોટિક ઓર એમ્ફોટેરિક. એટલે કે એવા કમ્પાઉન્ડ કે જે એસિડ પણ હોઈ શકે અને બેઝ પણ હોઈ શકે, એને આપણે એમ્ફોટેરિક અથવા એમ્ફોપ્રોટિક કહેવામાં આવે છે. H2O એનું ઉદાહરણ છે. જે HCl સાથે રિએક્શન કરે ત્યારે એ બેઝ બને છે, જ્યારે NH3 સાથે રિએક્શન કરે ત્યારે એ એસિડ બને છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે રિએક્શન છે રિવર્સિબલ છે, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો અહીં એક નવા પ્રકારની ઘટના જોવા મળે છે, કોન્જ્યુગેટેડ પેર. HClની એમોનિયા જોડે રિએક્શન કરવામાં આવે તેમાંથી Cl- આયન અને NH4+ આયન જનરેટ થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે HCl છે એસિડ છે, એમોનિયા છે બેઝ છે. હવે HClમાંથી Cl- બને છે અને NH3માંથી NH4+ એટલે કે એમોનિયમ આયન બને છે. તો આની રિવર્સિબલ પ્રોસેસ આપણે જોઈએ. NH4+ અને Cl- બંને જોડાઈને NH3 અને HCl બનાવે છે. તો જ્યારે જે પ્રક્રિયા છે એ ફોરવર્ડ રિએક્શન આપણે જોઈએ તો HCl એમોનિયા ભેગા થઈ અને NH4+ અને Cl- બનાવે છે, એટલે કે HCl બેઝ છે, એમોનિયા HCl એસિડ છે, એમોનિયા બેઝ છે. જ્યારે એની પ્રતિવર્તી બેકવર્ડ રિએક્શન જોવામાં આવે ત્યારે ઉલટું થાય છે. Cl- બેઝ બને છે અને NH4+ એસિડ બને છે. તો અહીંયા એક નવો ફિનોમિના જોવા મળે છે જેને કોન્જ્યુગેટેડ પેર કહેવામાં આવે છે. કોન્જ્યુગેટેડ પેર HCl અને Cl એટલે કે વીક એસિડ અને એના બેઝની કોન્જ્યુગેટેડ પેર બને છે, અને બેઝ અને એના કરસ્પોન્ડિંગ એસિડની કોન્જ્યુગેટેડ પેર બને છે. તો acid donates a proton and produce a base that is known as conjugated base. Base accept a proton and produce an acid that is known as conjugated acid. તો અહીંયા આ એક નવો પ્રકારનો ફિનોમિના લોરી બ્રોન્સ્ટેડ થિયરીમાં જોવા મળે છે, જેને કોન્જ્યુગેટેડ પેર કહેવામાં આવે છે. તો એમાં બીજું સમજવું શું જરૂરી છે? તો કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો the relative strength of acid base conjugated pair. Consider the below example. આપણે એક આ એક્ઝામ્પલ જોઈએ કે જેમાં વીક એસિડ CH3COOH અને H2O બંને રિએક્શન કરી H3O+ અને CH3COO- એટલે કે એસિટેટ આયન બનાવે છે. તો CH3COOH એટલે કે એસિટિક એસિડ જે વીક એસિડ છે, અને H2O જે વીક બેઝ છે, એ બંને રિએક્શન કરીને શું બનાવે છે? H3O+ કે જે સ્ટ્રોંગ એસિડ બનશે અને CH3COO- કે જે સ્ટ્રોંગ બેઝ બને છે. તો અહીંયા આપણે જોઈ શકીએ એસિટિક એસિડ ઇઝ વીક એસિડ ધેટ લેસ આયોનાઇઝ ઇન વોટર. એટલે કે જે વીક એસિડ હોય છે એનું આયનીકરણ અંશતઃ પ્રમાણમાં થતું હોય છે. વીક એસિડ હેઝ સ્ટ્રોંગર કોન્જ્યુગેટેડ બેઝ. વીક બેઝ હેઝ સ્ટ્રોંગર કોન્જ્યુગેટેડ એસિડ. તો જે મેં અગાઉ વાત કરી કે રિલેટિવ સ્ટ્રેન્થ ઓફ એસિડ બેઝ કોન્જ્યુગેટેડ પેર જાણવી જરૂરી છે. વીક એસિડ હોય તો એ સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ બનાવશે, વીક બેઝ છે તો એ સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ એસિડ બનાવશે. તો આ લોરી બ્રોન્સ્ટેડ થિયરીની વાત થઈ. હવે આપણે એની લિમિટેશનની વાત કરીએ. The theory does not explain the acid-base behavior in aprotic solvent like benzene or dioxane. એટલે કે શરૂઆતમાં આપણે એવી વાત કરી કે જે H+ ડોનેટ કરે છે, પ્રોટોન ડોનેટ કરે છે, those are acid and those are accepting H+ or proton are base. પરંતુ આ થિયરી એપ્રોટિક સોલ્વન્ટ એટલે કે એવા સોલ્વન્ટ કે જેમાં H+ હોતો નથી એ સમજાવી શકતું નથી. ફોર એક્ઝામ્પલ બેન્ઝીન અને ડાયોક્સેન. તો આ એ પ્રકારના સોલ્વન્ટ છે, ઓર્ગેનિક સોલ્વન્ટ છે કે જેમાં H+ હોતો નથી. તો આ પ્રકારના સોલ્વન્ટમાં એસિડ બેઝ બિહેવિયર આ થિયરીની મદદથી સમજાવી શકાય નહીં. Some substances like BF3, LCl3 do not have proton. Still, they act as an acid. It cannot be explained by Lorentz-Bronsted theory. એટલે કે બોરોન ટ્રાઇફ્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ એવા એસિડ છે કે જેમાં પ્રોટોન નથી, છતાં પણ એ એસિડ તરીકે વર્તે છે. તો આ પ્રકારના કમ્પાઉન્ડ લોરી બ્રોન્સ્ટેડ થિયરી સમજાવી શકતી નથી.
there are some reactions which occur in absence of any solvent. It is not possible to explain them by Lorry-Bronsted theory. એટલે કે ઘણા એવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જે કોઈપણ પ્રકારના સોલ્વન્ટ વગર થતી હોય છે, એમાં કોઈપણ પ્રકારના સોલ્વન્ટની જરૂરિયાત હોતી નથી. તો આ પ્રકારના રિએક્શન લોરી-બ્રોન્સ્ટેડ થિયરીની મદદથી સમજાવી શકાતા નથી. ફોર એક્ઝામ્પલ, કેલ્શિયમ ઓક્સાઇડ અને સલ્ફાઇટની રિએક્શન થાય અને કેલ્શિયમ સલ્ફેટ બને છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એના માટે કોઈ પણ પ્રકારના સોલ્વન્ટની જરૂર નથી. તો આવી સ્થિતિમાં લોરી-બ્રોન્સ્ટેડ થિયરી છે એ સમજાવી શકતું નથી કે એસિડ કયો છે અને બેઝ કયો છે. તો આ પ્રકારની લિમિટેશન આપણે અર્હેનિયસ કન્સેપ્ટની જોઈ, આ પ્રકારની લિમિટેશન આપણે લોરી-બ્રોન્સ્ટેડ થિયરીની છે. તો એક એ પ્રકારની થિયરી આવી કે જે આ પ્રકારની લિમિટેશનને ઓવરકમ કરી શકે. તો એ થિયરીનું નામ છે લુઈસ કન્સેપ્ટ. તો લુઈસ કન્સેપ્ટ Lewis in 1930 proposed a much improved theory to describe acid and base. 1930માં લુઈસ નામના વૈજ્ઞાનિકે એક ખાસ પ્રકારની થિયરી કે જે એકદમ ઇમ્પ્રુવડ હતી એ બનાવી કે જે એસિડ અને બેઝ સમજાવી શકે. અકોર્ડિંગ ટુ લેવિસ, an acid is substance that is electron pair acceptor and a base is a substance that is electron pair donor. અહીં આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આની પહેલાં જ્યારે આપણે વાત કરી કે ભાઈ અર્હેનિયસ કન્સેપ્ટની વાત કરી અને લોરી-બ્રોન્સ્ટેડ કન્સેપ્ટની વાત કરી, તો અર્હેનિયસ કન્સેપ્ટમાં જે એસિડ છે એ હાઇડ્રોજન આયન જે આપે એસિડ કહેવાતો હતો અને હાઇડ્રોજન આયન સ્વીકારે એ બેઝ કહેવાતો હતો. જ્યારે લોરી-બ્રોન્સ્ટેડ થિયરીની વાત કરી ત્યારે જે પ્રોટોન ડોનેટ કરે એ એસિડ કહેવાય છે, જે પ્રોટોન એક્સેપ્ટ કરે એ બેઝ કહેવાય છે. માત્ર લુઈસના કન્સેપ્ટમાં જ એવું જોવા મળે છે કે જે એક્સેપ્ટ કરે છે એ એસિડ છે અને જે ડોનેટ કરે છે બેઝ છે. એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે એ એસિડ છે અને જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે એ બેઝ છે. તો